વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરના ઉમિયાનગરી વિસ્તારમાં આવેલા ખજૂરી પોળમાં મોડી રાત્રે ભારે વરસાદ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। સતત વરસી રહેલા વરસાદના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશયી થઈ ગયું। તે સમયે ત્યાં હાજર રહેલી મહિલા પર વૃક્ષ પડતા ગંભીર ઇજાઓ પહોંચી। સ્થાનિક લોકોની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થઈ ગયું। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તી છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ। ખોખરવાડા સંઘ તેમજ દેસાઈવાડા રોડ પર પાણી ભરાઈ ગયા હતા। બાલાપીરથી મુક્તિધામ જવાના માર્ગ પર રૂપેણ નદીનું પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મલેકપુર, હિરવાણી અને ગઠામણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો। रोज खेरालू अंदर अति भारे वरसादना कारणे तमे जोई शको छो कि खेरालूनो मेन बायपास रोड छे। जे मेन बायपास रोडनी अंदर गटरो चोकअप थवाना कारणे गटरो उभराई रही छे, जेथी वाहन व्यवहार पण ठप थई गयो छे अने नाना बाळको के कोई अंदर पड़ी जाए एनी जानहानी थवानो पण भय छे। तो पाटण जिल्लाना सांतलपुर तालुकामां भारे वरसादना कारणे जनजीवन पर व्यापक असर जोवा मळी। सतत वरसी रहेला वरसादथी अनेक ग्राम्य विस्तारोमां जळबंबाकार जेवी स्थिति सर्जाई। तालुकानुं परसुंद गाम चारे बाजू पाणीथी घेराई जता बेटमां फेरवाई गयुं। वरसादी पाणी घरोमां घुसी जता રહેવાસીઓની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। અનેક આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો। દૈનિક જીવન પણ પ્રભાવિત થયું છે। સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ હોવાનું જણાવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદના કારણે જળાશયો હાઈ લેવલ પર પહોંચતા ભારે તારાજી સર્જાઈ છે। વરસાદી પાણીના ભારે દબાણથી કઠેચી ગામનું તળાવ અચાનક તૂટી જતા પૂરના પાણી સમગ્ર ગામમાં ઘૂસી ગયા। તળાવના ધસમસતા પાણી ગામના 100થી વધુ મકાનોમાં ભરાઈ જતા લોકોની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। અચાનક આવી પડેલી આફતથી ગ્રામજનોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ જોવા મળ્યો। ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટેના ચક્રો ગતિમાન કરાયા છે। તો અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના લીધે સનાથલ બગોદરા હાઈવે પર ચાંગોદરથી બાવળા વચ્ચે સરી મટોડા પાસે ભારે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો। રસ્તા પર પૂરના પાણી ફરી વળતા વાહનોની અવરજવર થંભી જતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચાલકો માટે ધોલેરા એક્સપ્રેસ હાઈવે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદથી રાજકોટ તરફ જતા તેમજ સામેથી આવતા તમામ વાહનોને આ જ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું। આ પરિસ્થિતિ વચ્ચે ગેલોપ્સ સેજ વિસ્તારમાં ફસાયેલા અનેક લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે ખસેડ્યા છે। 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, તેના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। તો અમદાવાદ જિલ્લાના વિરમગામ માળિયા હાઈવે પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી। અમદાવાદથી નખત્રાણા રૂટ પર જઈ રહેલી એસટી બસ અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ। બસ પલટી જતા મુસાફરોમાં ભારે અફડાતફડી અને ચીસિયારીઓ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી। અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને મુસાફરો સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા। તમામ મુસાફરોનો આબાદ બચાવ થતા સ્થાનિકો અને મુસાફરોએ ભારે રાહતનો શ્વાસ લીધો। અમદાવાદના એસપી રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા।
રિંગ રોડનો સમાંતર આવેલો આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સર્વિસ રોડ પર આવેલી ગટરની ચેમ્બરો પાણીના યોગ્ય નિકાલમાં નિષ્ફળ જતા માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ. પાણીનો નિકાલ થવાના બદલે ગટરો જ ઉભરાવા લાગતા દૂષિત પાણી 4 થી 5 કિલોમીટર લાંબા માર્ગ પર ફરી વળ્યા છે. સમગ્ર સર્વિસ રોડ પર ગંદકી અને પાણીનો ભરાવો થતા સ્થાનિકો અને વાહન ચાલકો પર ભારે અકસ્માત તેમજ રોગચાળાનું સંકટ ઘેરાયેલું છે. તો પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર પંથકમાં અનરાધાર વરસેલા કુલ 30 ઇંચ વરસાદે ભારે વિનાશ નોંધ્યો છે. સતત મુશળધાર વરસાદના કારણે રોડ રસ્તાઓ જળમગ્ન બનતા જજામ ફાંગલી માર્ગ પર પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે એક વાહન ફસાઈ ગયું હતું. ભુજના ખાવડાથી રાજસ્થાનના બાડમેર તરફ જઈ રહેલા વાહનમાં સવાર 8 લોકો પૂરના પાણીમાં ફસાતા મોટી આફત સર્જાઈ. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ 8 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. રેસ્ક્યુ કરાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષાના ભાગરૂપે ફાંગલી પ્રાથમિક શાળા ખાતે સલામત આશ્રય આપવામાં આવ્યો છે. તો અમદાવાદના ધોળકામાં આવેલા ત્રિપદા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે 108ની ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સોસાયટીમાં 25 વર્ષીય સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની ગંભીર પીડા ઉપડતા ભારે જળભરાવને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી ન હતી. કટોકટીની આ ક્ષણે 108ના EMT અને પાયલોટે જાતે પાણીમાં ઉતરી સ્પાઇન સ્ટ્રેચર અને ટ્રેક્ટરના સહારાથી મહિલાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. સગર્ભા મહિલાને સમયસર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવતા તેમની સમયસર સારવાર શરૂ થઈ શકી છે. પૂરના પાણી વચ્ચે 108ની ટીમની આ સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જળસંચયની સ્થિતિની સમીક્ષા કરવા માટે ડેપ્યુટી કલેક્ટરે નાયકા ડેમની સ્થળ મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે ડેમમાં પાણીની વર્તમાન આવક, જળસપાટી અને ભંડારણ ક્ષમતા વિશે તંત્રના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના કે પછી પૂરની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે તેમણે સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા કડક સૂચના આપી. પ્રશાસન દ્વારા જળાશયના પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે. રાજકોટ શહેરના જ્યોતિનગર ચોક નજીક સત્વિક સ્કૂલ પાસે અચાનક મોટું વૃક્ષ ધરાશયી થતા અફરાતફરી મચી ગઈ હતી. વૃક્ષ વીજવાયર પર પડતા ભારે વજનના કારણે વીજપોલ પણ નીચે પડી ગયો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ત્વરિત વીજ પુરવઠો બંધ કરી વૃક્ષ અને વીજપોલ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો. મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે સૌથી વધુ ધનસુરામાં 4.88 ઇંચ જ્યારે કે સાઠંબા તાલુકામાં 3.93 ઇંચ વરસાદ વરસી ગયો. મુશળધાર વરસાદના પરિણામે મોડાસા અને વાણિયાદ પંથકમાંથી પસાર થતી માજુમ નદીમાં નવા નીરનું વિપુલ પ્રમાણમાં આગમન થયું. નદીમાં નવા પાણીની આવક થતાં સ્થાનિક જળાશયોની સપાટીમાં વધારો થયો. પંથકમાં જળસંકટ હળવું થયું. હવામાન વિભાગ દ્વારા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર સતર્ક થયું છે. તો મોરબીની જીવાદોરી સમાન 3104 MCFTની ક્ષમતા ધરાવતો વિશાળ મચ્છુ 2 ડેમ ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદના કારણે માત્ર 24 કલાકમાં સંપૂર્ણ ભરાઈ ગયો. જળાશયમાં સતત થઈ રહેલી 18,578 ક્યુસેક પાણીની વિપુલ આવક સામે એટલો જથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. પાણીની વધતી આવકને પહોંચી વળવા માટે ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા. મચ્છુ 2 ડેમ છલકાતા અને નદીમાં સતત પાણી છોડાતું હોવાના કારણે મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો પર 24 કલાક સઘન દેખરેખ રાખીને તમામ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.